મોડાસા તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદને કારણે ખેતીવાડી પણ પ્રભાવિત થઈ। રોડ બન્યા બાદ ગટર ન બનાવતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। મોડાસાના બડાસણા ગામે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા। મગફળી, સોયાબીન સહિતનો પાક પાણીમાં ગરકાવ થયો। તંત્રની બેદરકારીને કારણે વાવેતર નિષ્ફળ જવાની ભીતિ પણ સેવાઈ રહી છે। આ બાબતે અમે વારંવાર મેઢાસણ ગામ સરપંચ સાહેબને પણ રજૂઆત કરી છે। એમણે આરએમડીમાં લખીને આપ્યું છે કે રોડ સાઈડમાં રોડ બનતા પહેલાં ગટર વ્યવસ્થા થાય તો આ પાણીનો નિકાલ થાય। એટલે આ બાબતે સરકાર જરા ગંભીર રીતે ધ્યાન દઈ અને અમારા ગામે ગટર વ્યવસ્થા થાય તો આ પાણીનો નિકાલ થાય એવું યોગ્ય કરવા વિનંતી। અરવલ્લી જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા હોય તેવા દ્રશ્યોનું નિર્માણ થવા પહોંચ્યું છે। હાલ આપણે પહોંચ્યા છીએ મોડાસાના મેઢાસણ નજીક આવેલા ખેડૂતોના ખેતરમાં। ત્યાં ખેતરોમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને ખેડૂતોનો જે મહામૂલી પાક છે, કપાસ, મગફળી, સોયાબીન સહિતનો પાક છે, જે સમગ્ર પાક નષ્ટ થવા પામ્યો છે। થોડા દિવસ પહેલા વરસાદે રાતા પાણીએ ખેડૂતોને રોવડાવ્યા હતા અને હાલ જે વરસાદ બાદ જે પાણી ભરાયા છે ખેતરોમાં, બેટમાં ખેતરો ફેરવાયા છે, તેના કારણે ખેડૂતોની હાલત દયનીય બની છે। વાત કરવામાં આવે તો મોડાસાના ગ્રામ્ય પંથક છે, તે ગ્રામ્ય પંથક વિસ્તારોમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને 2 ઇંચ જેટલો વરસાદ વરસવાના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી જવાના કારણે ખેડૂતોની પરિસ્થિતિ હાલ દયનીય બની છે। ખેડૂતો ખેતરમાં પગ ન મૂકે તેવી પરિસ્થિતિનું નિર્માણ પામ્યું છે। એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોનો જે મહામૂલી પાક હતો તે નષ્ટ થયો તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સમીર બલોટ, TV 13 ગુજરાતી, અરવલ્લી।